50 વર્ષે પછી એમના આગળ પાછળ ચિંતા શું? અને ધર્મ માર્ગે આગળ વધીને, સમાજ કાર્યમાં આગળ વધીને એમનું આત્મોત્થાન કરી શકે, આત્મોદ્ધાર કરી શકે, એમના પાસે પછી કેટલો સમય છે? દરેક પરિસ્થિતિમાં we have to see the positivity out of it, not the negativity. કે જો ને બધાને છે ને અમારા ત્યાં પારણું નથી બંધાયું, અરે તારા ત્યાં નથી બંધાયું એમાં એની કૃપા છે, અને બંધાયું એમાં એની કૃપા છે. એ બંનેમાં કૃપાનું દર્શન કરો. તમારા ત્યાં છોકરા ન થયા એ પણ કૃપા, થયા એ પણ કૃપા, અને થઈને બગડી ગયા ને એ લાંબા ગાળે કૃપા જ છે. તમને એમ લાગે હું એમ કહું છું કૃપા છે, બગડી ગયા તો એ કૃપા છે. હા, બગડી ગયા તો એ કૃપા છે. એનું કારણ છે કે તમારું એમાં અટેચમેન્ટ ભગવાન તોડવા માંગે છે. એ બગડ્યા ના હોત તો અટેચમેન્ટ તૂટતે, અને એટલે જ આગળ આવશે કે 3 રીતે ભગવાનની કૃપા થાય છે. તમારા સંસારમાં તમને અસફળતા મળે એ પણ એની કૃપા છે, તમારા સંસારમાં તમને સફળતા મળે એ પણ એની કૃપા છે, અને તમારા સંસારમાં કદાચ તમારું કોઈના સાથે ડિટેચમેન્ટ થાય, અર્થાત કોઈનું કદાચ મૃત્યુ થઈ જાય અને તમે એકલા રહી જાઓ, એ પણ એની કૃપા છે. જે કંઈ પણ તમારા સાથે થાય છે that is his grace. અને એ આપણને હમણાં ખબર નહીં પડે, એ લાંબા ગાળે આપણને ખબર પડશે કે કઈ રીતે ભગવાન તમારા પર કયા પ્રકારની કૃપા કરે છે. એક વૈષ્ણવ પરિવાર હતા, સકડી ભોગની સેવા કરે ઘરે, અને એકની એક દીકરી, બહુ વાલી દીકરી, બહુ એમને અટેચમેન્ટ એમની દીકરીથી, અને એ દીકરી માતા પિતાને દુખી કરીને ક્યાંક બીજા ધર્મના વ્યક્તિ સાથે એનું પાણીતર થયું. વિચાર કરો, એકની એક દીકરી હોય, માતા પિતાની ઘરે આટલી સેવા બિરાજતી હોય, સમાજમાં એનું નામ હોય, અને અન્ય ધર્મમાં માતા પિતાને કીધા વગર અગર એ પરણી જાય, એ માતા પિતા પર કેવો આભ તૂટ્યો હશે, કેટલું દુઃખ પહોંચ્યું હશે. જેને પાલી પોસીને તમે મોટી કરી હોય, અને પછી એ દીકરી તમને આવા સમાચાર કોઈક દાડો આપે, એ માતા પિતા પર શું વીતી હશે. અને એ પરિવાર સાથે મારે મળવાનું થયું. મારી એમના ઘરે પધરામણી હતી. બહુ રડતા, દિવસ રાત રડ્યા કરે. મેં એમને કીધું તમે કેમ રડો છો? મને કે રડીએ નહીં તો બીજું શું કરીએ. કોઈ પરાયો વ્યક્તિ અમારા સાથે આવું વર્તન કરે, હજી અમે સ્વીકારી લઈએ. સગી દીકરી આવું કરે. ત્યારે મેં એમને કીધું, જુઓ, તમે આટલી સુંદર ઠાકોરજીની ઘરે સેવા કરો છો ને, અને તમને બહુ જ દીકરીમાં વાલ અને પ્રેમ ને અટેચમેન્ટ હતું ને, એટલે ભગવાને આ એક કડવી દવા તમને પીવડાવી છે. આ ભગવાને મોહ ભંગ લીલા કરી છે, તમારું ચિત્ત તેમાંથી કાઢવા માટે. હવે વાલ જ કર્યા કરતે તો એ ચિત્ત તેમાંથી નીકળતે નહીં, તો કંઈક તો એવી લીલા કરવી પડે ને. નાના બાળક અગર ભણવામાં એનું મગજ ન લાગે તો રમકડા લેવા પડે ને માએ. તો રમકડા જ્યારે લઈએ ત્યારે માં કેવી વિલન જેવી લાગે બાળકને, પણ એ માએ રમકડા લીધા બાળકના હિત માટે લીધા, તાકી એ ભણી શકે. એમ ઘણીવાર ભગવાન પણ આપણા રમકડાઓ લઈ લે છે, જેથી કરીને ક્યાંક આપણામાં વૈરાગ પ્રગટ થાય, જ્ઞાન પ્રગટ થાય, આ સંસારનું સત્ય પ્રગટ થાય, અને આપણે ભગવાનમાં વધુ ને વધુ જોડાઈને વિરક્તિપૂર્વક, જ્ઞાનપૂર્વક, ભક્તિના માધ્યમથી આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીએ. એટલે આવી કડવી દવા પણ ભગવાન કોઈક વાર આપણને પીવડાવતા હોય છે, જે આપણા પોતાના આધ્યાત્મિક જીવન માટે આવશ્યક હોય છે. આ રમકડા લેવાની લીલા છે. બાળક તો અજ્ઞાન છે, એને તો ગુસ્સો આવશે, આપણને આવે ભગવાન કેમ આવું કરે તું મારા સાથે. અને વળી પાછા આપણે જયારે ભગવાન પર ગુસ્સો કરીએ ત્યારે આપણી બધી એવી જાતની થોટ પ્રોસિજર હોય. પાછા છોકરાઓનું થોટ પ્રોસિજર એવું થઈ જાય. કેટલી ભક્તિ કરી, કેટલા સત્સંગો કર્યા, કેટલા પુણ્ય કર્યા, બધું જ કર્યું, ભગવાન તો અમારા સાથે આવું કરવાનું.
કેવું ભગવાનને આપણે કહેતા હોઈએ છીએ. પણ તમે એમ કેમ નથી માનતા કે ભગવાન આપણું અહિત ક્યારેય કરતા નથી? ડોક્ટર આપણી સર્જરી કરે તો આપણું અહિત કહેવાય? ડોક્ટર આપણું જયારે ડ્રેસિંગ કરે તો આપણું અહિત કહેવાય? કેટલું કષ્ટ થતું હોય છે ડ્રેસિંગના અંદર, તો આપણે ના પડી છે, નહીં કરતો, ના કરાવીએ છે, કારણ કે ક્યાંક એનાથી જ આપણો ઉપચાર થશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર જે કંઈ પણ ઉપચાર કરે છે ને એમાં એની દયા છે, અને જે કંઈ પણ કરે છે એમાં એની કૃપા છે. એના પર છોડી દો. તમે ભક્ત છો ને એ બહુ મોટી વાત છે ભાઈ, કારણ કે ભક્તિ જેવા તેવાને મળતી નથી. તમે ભક્ત છો ને એ જ પ્રમાણ છે કે તમે ઈશ્વરના વાલા છો, અને ઈશ્વરના વાલાનો ઈશ્વર હંમેશા ઉદ્ધાર કરતા હોય છે. એની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તૌ ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. ક્યારે પણ ભગવાનના ભક્તોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. એનું કારણ છે કે એક વસ્તુ નક્કી થઈ ગઈ, તમે ભક્તિ કરો છો ને એ જ સૌથી મોટું પ્રમાણ કે તમે ઈશ્વરના વાલા છો, અને ઈશ્વર તમારાથી રાજી છે. પછી કદાચ તમને ઈશ્વર નારાજ કરે ને તો પણ એમાં એનો રાજીપો હશે, એમાં એનું કંઈક હિત કરવાની ભાવના હશે, તો જ એ તમને નારાજ કરે. એ લાંબા ગાળે સમજાશે, એ લાંબા ગાળે ખબર પડશે કે આવી લીલા ના થઈ હોત તો અમારા જીવનમાં આ પરિવર્તન ના આવ્યું હોત. અને એટલે જ શોર્ટ ટર્મ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ એ હંમેશા નાના બાળકોમાં થાય. જે માં રમકડું લઈ લે અને બાળક ગુસ્સે થઈ જાય, એ બાળકની શોર્ટ ટર્મ ઇમેચ્યોરિટી ઓરિએન્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે. જે લાંબા ગાળે એ માં બાળકનું હિત ઈચ્છે છે એ એના બુદ્ધિમાં આવતું નથી. આપણે પણ આવા બાળકના જેમ જ અજ્ઞાનતા પૂર્વક ઘણીવાર ઈશ્વરની લીલાને ન સમજીને, ઈશ્વરના કૃત્યને, ઈશ્વર આપણા સાથે જે કરી રહ્યો છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી. કેટલા પણ ઈશ્વર કષ્ટ આપે એને સહેવું એ જ આપણો વિવેક છે. અને તો એમ કહું, ભક્તિ કરશો ને તો કષ્ટ આવશે. અનાઉન્સર ભાઈ બોલતા હતા હમણાં શરૂઆતમાં કે તમે ભાગવતજીની કથા સાંભળો તો પ્રોબ્લેમ ન આવે. પણ એમાં સુધારો કરું છું, પ્રોબ્લેમ તો આવશે જ. આ દુનિયામાં પ્રોબ્લેમ વગર જીવન જ નથી, સમસ્યા વગરનું જીવન જ નથી. સમસ્યા આવશે, આવશે, આવશે ને આવશે જ. એમ નથી કે આપણે ભક્તિ કરીએ તો સમસ્યા ન આવે, સમસ્યા તો આવે જ, પણ એ સમસ્યાનું સોલ્યુશન ભગવાન હંમેશા આપી દે, અથવા એ મોટી સમસ્યાને નાની સમસ્યા કરીને આપણા સામે મૂકી દે. એના 4 હાથ આપણા પર હોય તો સમસ્યા આવશે, પણ એમાં ક્યાંક માર્ગ પણ મળી જશે. ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવી છે. ભગવાનના ચરિત્રોમાં આપણે જોઈએ છીએ કેટલી समस्याओं આવી છે. समस्या के बिना का जीवन ही नहीं है, और इसलिए मैं हर बार कहता हूं अपने प्रवचन में, कथाओं के अंदर, a rose cannot expect a life without thorns. If there is a rose, thorns are going to be there. गुलाब को कांटे वाली जिंदगी ही प्राप्त होती है, और कांटों के बीच में ही गुलाब को रहना पड़ता है. उसी प्रकार ये संसार कांटे हैं और हम गुलाब है. अगर संसार में हम जीना चाहते हैं, रहना चाहते हैं, तो कांटों के बीच में, प्रॉब्लम्स के बीच में, समस्याओं के बीच में ही हमें गुलाब की तरह खिलना होगा, और अपने सौंदर्य और अपनी सुगंध को सत्कर्मों के माध्यम से फैलाना होगा. तभी हमारे जीवन का उत्कृष्टतम यथार्थ रूप से जो जीवन हमें दिया गया है ईश्वर के द्वारा, वो सिद्ध हो पाएगा. પછી રડ્યા કરીએ, કાંટા બહુ છે, કાંટા બહુ છે, કાંટા બહુ છે, તો પેલો ગુલાબ કરમાઈ જશે. गुलाब को गुलाब बनने दो, कांटों को बाजू में रहने दो. कई बार कांटे भी हमारी सुरक्षा करते हैं. उसी के पीछे जीवन. ये जीवन आसान नहीं है, ये जीवन कांटों से भरा है. उसके बीच में ही हमें कर्म करना पड़ता है. ये जीवन समुद्र के बीच की लहर जैसा है. वो लहरें आती जाती है, आती जाती है. अंत में हम विचार करो, लहरों બંધ થાય નું નાવા જો, અરે ચાલો લહેરોમાં નાવું પડશે ભાઈ. લહેરો બંધ થાય ને ક્યારે તું નાવા જશે?
ચાલુ લહેરોમાં જ સત્કર્મ કરવા પડશે, ચાલુ લહેરોમાં જ જહાજ ચલાવવું પડશે, ચાલુ લહેરમાં જ સ્નાન કરવું પડશે. આ જ જીવન છે જેની લહેરો ક્યારે પણ રોકાતી નથી. એ જીવન. આત્મદેવ બ્રાહ્મણ પુત્ર જોઈએ છે. સંતે એક ફળ આપ્યું. બ્રાહ્મણના પત્નીનું નામ ધુંધુલી, અને ધુંધુલીનો સ્વભાવ કેવો છે? શંકાશીલ. જે સ્ત્રીમાં બહુ જ બધી શંકા હોય એમાં ધુંધલીના અંશો કહેવાય. ઝીણી ઝીણી વાત પર જે શંકા કુશંકા કરે, ડાઉટ્સ કરે, એ ધુંધલી. જેના જીવનમાં બધું ધુંધલું છે, આ ધુંધલી. અને ધુંધુલીના 9 દુર્ગુણો છે. આવા દુર્ગુણો અગર કોઈના અંદર હોય તો એમ માનવું આખી ધુંધલી નથી, પણ 0% ધુંધલી કહેવાય. તો ધુંધલીનું સૌથી પહેલું દુર્ગુણ સ્વવાક્ય સ્થાપિતા. પોતાનો કક્કો સિદ્ધ કરે. હું જ સાચી, બધા ખોટા. સાચી હોય ને સાચી કે એ તો હજી સ્વીકાર્ય, પણ ખોટી હોય તો પણ પોતાના જાતને સાચી કે અને એને પાછું સ્થાપિત કરે. પંડિતજી ગીરે પર ટંગડી ઊંચી કી ઊંચી. આ ધુંધલી. ધુંધલીનો બીજો દુર્ગુણ એ સુંદરી છે. આપણને લાગે સુંદર હોવું એ દુર્ગુણ છે. સુંદર હોવું એ સદગુણ છે. સુંદર હોવું જોઈએ, તનથી પણ, મનથી પણ, અંતઃકરણથી પણ. અને બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતાનું એક વિશેષ મહાત્મ્ય છે. તો સુંદરતા એ દુર્ગુણ નથી, સુંદરતા એ સારો ગુણ છે. પણ દુર્ગુણી વ્યક્તિમાં જો સુંદરતા આવી જાય તો એ સુંદરતા દુર્ગુણી બની જાય છે. ખરાબ વ્યક્તિ હોય ને જો સુંદર બને ને તો ભલભલાનું નાશ કરી નાખે. પણ સારો વ્યક્તિ સુંદર હોવો જોઈએ, સદગુણી વ્યક્તિ સુંદર હોવો જોઈએ. ધુંધલી એ દુર્ગુણી છે અને એમાં એ સુંદર છે, એટલે નુકસાનકારક છે. ઊંચા કુળવાળી. ઊંચા કુળવાળી હોવું એ તો બહુ સારું કહેવાય, પણ યાદ રાખજો, દુર્ગુણી વ્યક્તિ અગર ઊંચા કુળનું હોય અને સુંદરી હોય અને કુળનું નાશ કરી શકે છે. એટલે અહીંયા ઊંચા કુળવાળી. લોક વાર્તા રતા, પ્રપંચી, ગોસિપિંગ નેચર જેનો છે. રસોઈ વસોઈ બની જાય, બપોરે નવરા હોય 2-3 કલાક એટલે ફોન લઈને બધી ગોસિપ ચાલુ કરી નાખે, અને ગોસિપમાં કેવલ બીજાની જ વાતો હોય. પ્રપંચી. અહીંની વાત ત્યાં કરે, ત્યાંની વાત અહીં કરે. એકબીજાને ચઢાવવાનું કામ કરે. કોઈના દોષ આપણને દેખાડે, એ દોષને ઢાકે નહીં, પણ દોષને દેખાડે. પ્રપંચી.